હની ટ્રેપ ગોઠવી સુરત પોલીસની ખોટી ઓળખ આપી રૂપિયા પડાવી લેવાના 2 ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત નાઓએ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારું સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલ હોય, જે અનુસંધાને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી માણસો શહેર વિસ્તારમાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા। દરમિયાન મળેલી બાતમી હકીકતના આધારે સરથાણા સ્વામિનારાયણ લક્ઝરી બસ પાર્કિંગમાંથી હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપી સુમિત મનસુખભાઈ મશરૂને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી તેના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી। સુરત શહેરમાં નાસ્તા ફરતા આરોપી પકડવાની જે ઝુંબેશ ચાલુ છે, ઝુંબેશ અંતર્ગત એક આરોપી સુમિત મનસુખભાઈ મશરૂ, જેની ઉંમર વર્ષ 34 છે, કતારગામનો રહેવાસી છે, એ હની ટ્રેપના ગુનામાં વોન્ટેડ હતો। કતારગામ પોલીસ સ્ટેશન અને ઉમરા પોલીસ સ્ટેશનના 2 ગુનામાં વોન્ટેડ હતો, જે આરોપીને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમી દ્વારા પકડી પાડવામાં આવેલ છે। જે આરોપીની પૂછપરછ દરમિયાન આરોપી પોતે પોલીસનો સ્વાંગ રચી ધમકી આપી બળજબરીથી પૈસા કઢાવવાના ગુનામાં આરોપી છે, જેને આ ગુનામાં રૂપિયા 75,000 ફરિયાદી પાસેથી પડાવી લીધેલ છે। એને અગાઉ પણ 1.5 મહિના પહેલા 5 લાખ રૂપિયા પોલીસની ઓળખ આપી બીજા એના સાગરીતો સાથે મળી અને 5 લાખ રૂપિયા પડાવી લીધેલ, જેની ફરિયાદ કતારગામ અને ઉમરા પોલીસમાં દાખલ થયેલ છે। આ 2 ગુનામાં વોન્ટેડ આરોપીને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધેલ છે અને આગળની તપાસ માટે પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।